ગામમાં રહેતી પત્નીને બદનામ કરનારા મિત્રો સાથે ઝઘડો થતા યુવાને માર મારી તેની હત્યા કરી નાખી ભાગી છૂટેલા હત્યારા બે મિત્રોને ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા। ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ 12મી માર્ચના રોજ રાત્રિના સમયે ડિંડોલીના નવાગામ ખાતેના રામદેવનગર પ્લોટ નંબર 66ના રૂમ નંબર 3માંથી ધીરજસિંહ રાજપૂતની હત્યા કરેલી લાશ મળી આવી હોય જે મામલે ફરિયાદ નોંધાઈ હતી। જેમાં મૃતક ધીરજસિંહના ભાઈ અભયરાજે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે મૃતકની પત્નીના ચારિત્ર અંગે તેનો મિત્ર સની ચૌહાણ એલફેલ બોલતો હતો, જેથી ધીરજ તેની પાસે જઈ મારી પત્નીને કેમ બદનામ કરે છે તેમ કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો। ત્યારબાદ ધીરજે સનીને તમાચા મારતા તેની અદાવત રાખી સનીએ તેના સાથી અતુલ બિહારી સાથે ધીરજસિંહના રૂમ પર જઈ ત્યાં તેના રૂમ પાર્ટનર સોનુ ઉર્ફે સોનુ વર્મા સાથે મળી લાકડાના ફટકાને લોખંડના પાઇપ વડે માર મારી હત્યા કરી નાખી હતી। તો બનાવ લઈને ફરિયાદ નોંધાતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 કેન બગડિયા, ડીસીપી ઝોન 6 રાજેશ પરમાર, એસીપીઆઈ ડિવિઝન એનપી ગોહિલની સૂચના લઈને ડિંડોલી પીઆઈ આરજે ચુડાસમા અને સેકન્ડ પીઆઈ કે ચૌહાણની ટીમ પીએસઆઈ ડીએ ગોહિલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। ત્યારે એએસઆઈ પૂનાભાઈ માધવભાઈ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ જસવંતસિંહને બાતમીના આધારે ધીરજસિંહ રાજપૂતની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારા મિત્રો, જેમાં મૂળ બિહારના નવાદાનું હાલ રામદેવનગરમાં રહેતા સોનુ ઉર્ફે સોની મનોજ વર્મા તથા બીજો મૂળ યુપીના બારાબંકીનો હાલ ડિંડોલી મહાદેવનગરમાં રહેતા સની વિજય ચૌહાણને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। વધુમાં ધીરજસિંહ રાજપૂત મારના કારણે અર્ધ બેભાન થઈ જતા તેને સવારે 6 વાગ્યાના રસામાં સની અને અતુલ બાઇક પર તેના રૂમ પર મૂકી ગયા હતા। ગંભીર ઇજાથી કણસતો ધીરજસિંહ નીચે સૂઈ ગયો હતો અને થોડી વારમાં તેનું મોત થયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે।